સ્વાગત કરું છું. સર્વે મહેમાનોને મંચ પર સ્થાન લેવા માટે વિનંતી. મહેમાનોને વિનંતી કે તેમનું સ્થાન ગ્રહણ કરી લેશો. Good food is the foundation of happiness, and today we celebrate not just taste but the innovation that brings it to life. From the soil to the kitchen, every part of the food journey is here for us to explore and innovate together. May I have your attention, please, ladies and gentlemen? May I have your attention, please? Thank you. The beauty of the global village lies in its diversity. Each pavilion tells a story. Each handshake builds a connection, and each moment inspired new possibilities. Here, culture meets commerce, tradition meets innovation, and the world unites to dream, share, and succeed. આવા બંને એક્સપોના સામૂહિક ઉદ્ઘાટન સમારોહની શરૂઆત આપણે સામૂહિક રાષ્ટ્રગાન સાથે કરીએ. રાષ્ટ્રગાન માટે જોડાવા સર્વોને વિનંતી. પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉત્કલ બંગા વિંધ્ય હિમાચલ યમુના ગંગા ઉચ્છલ જલધિ તરંગા તવ શુભ નામે જાગે તવ શુભ આશીષ માગે ગાએ તવ જય ગાથા जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे भारत माता की जय. ખૂબ ખૂબ આભાર. જ્ઞાનની દેવી છે માં સરસ્વતી. આહ્વાન કરું દીપ પ્રજ્વલિત કરે અતિથિ. સર્વે મંચસ્થ મહાનુભાવોને દીપ પ્રાગટ્ય માટે આગળ આવવા માટે વિનંતી. દીવા વગર ખૂબ ખૂબ આભાર. Good morning everybody. ગુડ મોર્નિંગ. First of all, welcome to all of you. આપ સર્વને હું આજના એક્ઝિબિશનમાં આવકારું છું. એન્ડ સ્પેશિયલી who come from the other countries, the Seychelles and Afghanistan and the Sri Lanka, Russia and other countries, they all are welcome in our exhibition. And Tanzania also. Food and Beverages Expo is our 5th edition of this chamber. પાંચમી આપણી એડિશન છે ફૂડ એન્ડ બેવરેજીસની અને બધાને ફૂડ એન્ડ બેવરેજીસ એટલે ખાધા વગર કોઈ જીવી શકતું નથી અને આજે ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ એકદમ ફાસ્ટેસ્ટ ગ્રોથ પર ચાલી રહી છે અને ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇન્ડસ્ટ્રીઝ ગણાય છે કારણ કે અહીંયાથી એક્સપોર્ટ પણ આપણે ઘણું કરીએ છીએ ને એના અનુસંધાનમાં આજે જે પાંચમી એડિશન છે તે પાંચમી એડિશનમાં ગ્રેજ્યુઅલી એવરી યર અમને એટલો ગ્રોથ મળે છે કે આ એક્ઝિબિશન દિવસે ને દિવસે મોટું થતું જાય છે. આ વર્ષે સમગ્ર ડોમ આખો પેક છે. એ આપ એક્ઝિબિટરો અને જે અમને સપોર્ટ આપ્યો તેને આભારી છે. લોકસભાના દંડક તેમજ વલસાડના માનનીય સાંસદ શ્રી ધવલભાઈ પટેલ,
ગુજરાત રાજ્ય કક્ષાના માનનીય પાર્લામેન્ટરી અફેર્સ તેમજ શિક્ષણ મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા એ ટૂંક સમયમાં અહીં ઉપસ્થિત થશે. ક્રેમેક એસોસિએશનના પ્રમુખ શ્રી રવિન્દ્રનાથ નીલુર, એસડીસીસીઆઈના મારા સાથી મિત્ર ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસી, તત્કાલીન ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ વઘાસિયા, માનદ મંત્રી શ્રી નીરવભાઈ માંડલેવાલા, માનદ ખજાનચી શ્રી મુનાલભાઈ શુક્લા, એસડીસીસીઆઈના ઓલ એક્ઝિબિશન ચેરમેન શ્રી બીજલભાઈ જરીવાલા, સ્પેશિયલી ફૂડ એન્ડ બેવરેજીસ એક્સપોના ચેરમેન જેઓ સતત 5 વર્ષથી ચેરમેન રહ્યા છે એવા કેબી પીપલિયા, અને ચેમ્બરના સભ્ય જેઓ એમઓસી કરી રહ્યા છે જિલ્પાબેન શેઠ, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, સભ્યશ્રીઓ, એક્ઝિબિટર્સ, ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને ગ્રુપ ચેરમેનશ્રીઓ તેમજ એ વધારે સર્વેને હું હૃદયથી આવકારું છું. વેલકમ ટુ ઓલ ઓફ યુ. મિત્રો, જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, સધર્ન ગુજરાત ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સંયુક્ત ઉપક્રમે પ્રથમ વખત આ વર્ષે 3 એક્ઝિબિશનનું આયોજન એક સાથે કરવામાં આવ્યું છે. We are organized the 3 exhibitions together, the first time in the chamber history. The exhibition Food and Beverages Expo 2025, SDCCI Global Village 2025 and Health and Wellness Expo 2025. The first time we are introduced the Global Village 2025. This is the first experience. This year we are the first experience for the Global 2025. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતનો ફૂડ પ્રોસેસિંગ એન્ડ બેવરેજીસ ઉદ્યોગ વિશાળ અને ઝડપથી વૃદ્ધિ પામી રહ્યો છે. આ ઉદ્યોગમાં આગામી કેટલાક વર્ષોમાં 10 થી 12% જેટલી વાર્ષિક વૃદ્ધિ જોવા મળશે. હું તો એવું માનું છું કે 25 થી 30% વૃદ્ધિ જોવા મળે, કારણ કે આજે કોઈ પણ નવો યંગસ્ટર હોય તો આઈટીમાં જાય છે, કે ફૂડ ઇન્ડસ્ટ્રીમાં જાય છે, કે ફાર્મામાં જાય છે. એટલે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ ને અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ફ્રોઝન ફૂડનો, કે જે લોકો ફૂડ ફ્રોઝન કરીને ફોરેન લઈ જાય છે સાથે, માટે એ જોવા જતાં એવું લાગે છે કે ફૂડ ઇન્ડસ્ટ્રી હજુ આગળ જશે. ભારતના ખોરાક ઉત્પાદન મોટા નિકાસકર્તાઓ એક જ છે, મુંબઈ, દિલ્હી, બેંગ્લોર અને હૈદરાબાદ. એ ફૂડ એન્ડ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ માટે મુખ્ય હબ જણાય છે. પરંતુ સુરત જે ફૂડ આખા વિશ્વમાં કોઈ સ્થળે મળતું નથી અને મળી શકશે નહીં. તેથી જ કહેવાય છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ. લોકો વધુ સ્વસ્થ ખોરાક, ઓર્ગેનિક ખોરાક અને પ્લાન્ટ બેઝ ડાયટ તરફ વળી રહ્યા છે. સાથે જ લોકો હવે પોષણ અંગે પણ જાગૃત બન્યા છે. નવા સ્નેક તૈયાર કરવા તે માટેની માંગ વધતી રહી છે. ફૂડ પ્રોસેસિંગ ટેકનોલોજી, ઓટોમેશન અને પેકેજિંગ નવીનીકરણ રોકાણ વધી રહ્યું છે. ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રમાં લગભગ 13 મિલિયન લોકો રોજગારી પામે છે. આ ઉદ્યોગમાં વધારાની અપેક્ષાઓ સાથે રોજગારીનો આંકડો હજી વધી રહ્યો છે. અમને કહેતા આનંદ થશે કે આ વર્ષે ક્રેમેકના સહકારથી અમે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે મશીનરી પણ ડિસ્પ્લે કરી છે. એટલે લોકો ફક્ત ફૂડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એટલે અહીંયા ડિસ્પ્લે ફૂડ જ થાય છે એવું નથી. એ ફૂડ કેવી રીતે બનાવી શકાય, એનું પેકેજિંગ કેવી રીતે કરી શકાય, એનું બ્રાન્ડિંગ કેવી રીતે કરી શકાય, તેની મશીનરી પણ અમે આ વર્ષે અહીંયા we have installed the food industries machinery also in this exhibition. 2 tier અને 3 tier સેવન લોકોની વધતી આવક અને જીવનશૈલીનો બદલાવને કારણે ફૂડ ઇન્ડસ્ટ્રીઝ માટે સાનુકૂળ માર્કેટ ઊભું થઈ રહ્યું છે. હવે વિકસિત ભારત 2047ની પરિકલ્પનાને સાકાર કરવાની દિશામાં જો આગળ વધી રહ્યા છીએ આપણે, ત્યારે એસડીસીસીઆઈ કૃષિ ક્ષેત્રે અને ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળી રહે તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય અને ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. આ એક્ઝિબિશનમાં 160 exhibitors in the food and beverages exhibition, જેમાં ફૂડ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી, હેન્ડલિંગ, ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીઝ, ઇન્સ્યોરન્સ એજન્સી, ફિનાન્શિયલ સોલ્યુશન, ડ્રાયડ ફ્રોઝન ફૂડ, સુરતીઓને સેંકડો ટેસ્ટી તથા હેલ્ધી વાનગીઓનો સ્વાદ બી માણવાનો મોકો અહીં મળશે. બીજી તરફ ચેમ્બર ઓફ કોમર્સ પ્રથમ વખત ગ્લોબલ વિલેજ એક્સચેન્જ એન્ડ ટ્રેડ માટે એસડીસીસીઆઈ ગ્લોબલ વિલેજનું આયોજન કરી રહ્યું છે. ગ્લોબલ વિલેજ 2025 આ અમારો પ્રથમ વખત આ વર્ષનો નવો એક્સપિરિયન્સ છે અને એમાં અમને ઘણા દેશોનો સહકાર મળ્યો છે. એના ભાગરૂપે
12 કન્ટ્રીમાંથી 84 વિઝિટર્સ ફોરેનર્સ અહીંયા આવ્યા છે. 84 visitors come here from the 12 countries, the various countries. અને in a history, in the Chamber of Commerce, first time એક જ દિવસમાં આ 84 વિઝિટર્સ ઓફ ફોરેન વિઝિટર્સ અહીંયા આવે તે એક ચેમ્બરની હિસ્ટ્રી છે, જેમાં ભારત ઉપરાંત રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાનના પેવેલિયનો પણ મૂકવામાં આવે છે. આપણા ઇન્ડિયાના 2 પેવેલિયન છે, તદુપરાંત રશિયા, અફઘાનિસ્તાન અને શ્રીલંકાના પણ પેવેલિયન છે. અમે જ્યારે આના માટે ગયા હતા દિલ્હી અને ગાંધીનગર એમ્બેસીમાં, ત્યારે અમને બીજી કન્ટ્રીઓ પણ દે ગિવિંગ ધ પ્રોમિસ કે વી આર પાર્ટિસિપેટ ધ નેક્સ્ટ યર, લાઈક થાઈલેન્ડ એન્ડ માલાવી, સાઉથ આફ્રિકા. So we hope we will manage and we will try to 30 plus stalls for the next year in a global village. SDC છે ગ્લોબલ વિલેજ એક્સપોની અમેરિકા, ભૂટાન, સેશલ્સ, ઈરાન, રશિયા, શ્રીલંકા, અફઘાનિસ્તાન, સાઉદી અરેબિયા, માલાવી, થાઈલેન્ડ, ઓસ્ટ્રેલિયા, તાન્ઝાનિયા જેવા દેશોમાંથી વિઝિટર્સ મુલાકાત લેશે. અને આપ લોકો જોઈ રહ્યા છો કે દરેક દેશમાંથી આજે મુલાકાતીઓ આવ્યા છે અને 10 દેશમાંથી 100થી વધુ પ્રતિનિધિઓ આવશે. આ એક્ઝિબિશન દરમિયાન પોઈન્ટ ટુ પોઈન્ટ, ચેમ્બર ટુ ચેમ્બર અને ચેમ્બર ટુ પોઈન્ટ આશરે 12થી વધુ MOU થવાના છે. આપણે અહીંયા એક પેવેલિયન પણ ઊભું કર્યું છે, જેમાં 12થી વધુ MOU અને B2B મીટિંગ ફ્રોમ ધ વેરિયસ કન્ટ્રી ટુ અવર એન્ટરપ્રિન્યર્સ, એના માટે પણ મીટિંગો પ્લાન થઈ ગઈ છે. એટલે જે કન્ટ્રીમાંથી જે લોકોને મળવું હોય અને જે લોકોને ઇન્ટરેસ્ટ હોય એ દરેક જણની સાથે અહીંયા મીટિંગ પ્લાન થઈ છે. અને હજુ પણ અહીં બેઠેલાઓને કોઈ મીટિંગ ઓર્ગેનાઇઝ કરવી હોય, પ્લાન કરવી હોય તો પરેશભાઈ ભટ્ટનો સંપર્ક કરો, એ મીટિંગ પ્લાન કરી આપશે. અને once again I welcome to all of you in this exhibition. અને બીજું કે we also invite the health and expo exhibition will open today at evening 6 o'clock. So please do come also today in evening 6 o'clock on the same place. Health and Wellness Expo નું ઉદ્ઘાટન સાંજે 6 વાગે કરવામાં આવશે પ્લેટિનમ હોલમાં. હેલ્થ એન્ડ વેલનેસનું ઉદ્ઘાટન સાંજે 6 વાગે પ્લેટિનમ હોલ ખાતે કરવામાં આવશે. અને હેલ્થ એન્ડ વેલનેસ બી રાખવાનું કારણ જ એ છે કે જ્યાં ફૂડ છે ત્યાં હેલ્થ આવવાની જ છે, એટલે ફૂડની સાથે હેલ્થનું એક્ઝિબિશન જરૂરી છે. માટે આપ સર્વેને હેલ્થ એન્ડ વેલનેસમાં પણ પધારો, હાર્દિક આમંત્રણ છે. આભાર. જય હિન્દ, જય ગરુ. So at 6 p.m. we'll have the inauguration of third exhibition organized today. We are launching Health Expo, Health and Wellness Expo at the Platinum Hall, same campus. So you all are cordially invited to attend the session. Thank you. આભાર વિજયભાઈ, તમે સાચું કહ્યું. જો લોકો આપણને પસંદ કરે ને તો એ આપણી સાથે વાત કરે, આપણી વાતને સાંભળે, પણ જો એ આપણા પર વિશ્વાસ કરે તો એ આપણી સાથે વેપાર કરે. અને ચેમ્બરે આ ત્રણેય એક્ઝિબિશન થ્રુ આ બહુ સુંદર પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. ઘણા બધા નવા ફીચર્સ એડ કરવામાં આવ્યા છે. સો આઈ એમ શ્યોર ઓલ ધ પાર્ટિસિપન્ટ્સ એન્ડ વિઝિટર્સ ટુ ધીસ એક્ઝિબિશન વિલ બી બેનિફિટેડ. સો થેન્ક યુ વિજયભાઈ ફॉर दिस इनोवेटिव आइडिया. भेंट में फूलों का गुलदस्ता लाए हैं, भेंट में फूलों का गुलदस्ता लाए हैं, हम आज बड़े ही आदर भाव से आए हैं. स्वीकार करें ये अहोभाव हमारा, स्वागतम ही स्वागतम है आपका. विनंती કરીશ મંચસ્થ મહાનુભાવોને કે તેઓ શ્રી લોકસભા વ્હીપ અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલસાડ શ્રી ધવલભાઈ પટેલનું પુષ્પગુચ્છ અને મેમેન્ટોથી સ્વાગત કરે.
ખૂબ ખૂબ આભાર. આજના આ પ્રસંગે વિશેષ મહાનુભાવો આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમની હાજરીની નોંધ લેવા ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસીને વિનંતી કરું છું. Good morning, ladies and gentlemen. At this juncture, I am opening the spillways of my heart while a spontaneous stream of welcome flows. Mr. Nirav Mandewal, Honorary Secretary, will give a good brief about the global village. But before that, I would like to welcome our foreign delegates coming all the way from 14 places all over the world. First, we recognize the presence of delegates from Sri Lanka. May I request Sri Lanka people to please rise on the seats. All Sri Lankan people. Madam, thank you very much. You welcomed us at Sri Lanka. All of it, brother, when we came to you, it was very pleasant moment for us. Thank you very much for coming to Surat. We're friends from Russia. Please. Sir, everybody is requested. Oh, what a big delegation from Russia. Fantastic. Great welcome to the city of Surat, the city of flyover bridges, the city of textile and diamond. Welcome to Surat. Friends, when we go to Bombay, we had been अपने गुजराती में एक महल जेवी जगह पर हमें गया था, and that mahal belonged to the Afghanistan friends. So let's welcome delegates of Afghanistan. We are always welcomed by a great lady from Seychelles. Madam, please. All the friends from Seychelles. Madam, anybody join with you? She's from Tanzania. Welcome. From Seychelles only, yeah. A friend from Tanzania? Again, welcome, madam. Delegates from Africa region. All Africa region delegates, please. They are on the way. Okay, they are on the way. When they will come, they will be definitely welcome. Oh, Mauritius. Thank you very much, Ambassador. A friends from Iran. Wow, very fantastic. Very well presentation. See, આજે એવું લાગે છે કે આખું વર્લ્ડ એક થઈ ગયું છે, and the whole world is in the city of Surat. Fantastic. What a pleasant moment for us. Bhutan. When we had been to Bhutan council in Delhi, we had been to Delhi or Bombay? Bombay. Bhutan માં આખો મહેલ અને એટલી મોટી premises ની અંદર we enjoyed like anything, sir. Welcome to Surat. Our great friend Saudi Arabia. Jeddah? Same, Saudi Arabia. Okay. Australia. They are also on the way. United States of America. They are also on the way. Whenever they will come, please tell us. From Thailand? Wow. That's amazing country, Thailand. Friends from Japan. Yes. You can put home. So, I think once again we all Shrutis, we all Indians, let's have a round of applause once again for our foreign delegates. Ladies and gentlemen, one more time, a big round of applause for celebrating true spirit of Global Village today. Thank you so much for making this a great success. The Food and Beverage Expo and the Global Village Expo are more than just an exhibition. They are gateways to new possibilities, platforms for global collaborations and celebrations of the future we are building together. May I now invite the Chairman of Exhibition Committee to give us more details about this both the expos. Bijalbhai Jariwala. Thank you. પ્રમુખ શ્રી વિજયભાઈ, મંચ પર ઉપસ્થિત યુવા સંસદ સભ્ય અને લોકસભાના માનનીય શ્રી ધવલભાઈ પટેલ, ભૂતપૂર્વ પ્રમુખશ્રીઓ, ઉપસ્થિત
ફોરેન ડેલિગેટ્સ અને ચેમ્બરના સૌ મિત્રો, ફૂડ એન્ડ બેવરેજીસ એક્સપો એ ચેમ્બર માટે 5મી એડિશન. આ વર્ષે રેકોર્ડ બ્રેક 180 કરતા વધારે સ્ટોલનું આયોજન થયું છે. Exclusive expo for food, beverages, food processing, hotel, restaurant and catering equipment, bakery, agri-product, packet and packaging industry. And this time we are introduced whole the food chain exhibition in one roof. આ એક્ઝિબિશનમાં જે પણ વિઝિટર આવશે એ વિઝિટર્સનું એક લકી ડ્રોનું આયોજન કર્યું છે. 100 કરતા પણ વધારે લકી ડ્રો આ 3 દિવસ દરમિયાન કરવામાં આવશે અને એમાં જે પણ કોઈ ફૂડ પ્રોડક્ટનું અહીં પ્રદર્શન થઈ રહ્યું છે આ ફૂડ પ્રોડક્ટ ગિફ્ટમાં આપવામાં આવશે. એવું સરસ આયોજન આ વખતે કરવામાં આવ્યું છે. ગ્લોબલ વિલેજ વિશેની વાત થોડી નીરવભાઈ કરશે, પરંતુ ગ્લોબલ વિલેજ એ સૌ પ્રથમ પ્રયોગ છે અને આ સફળ પ્રયોગ માટે ગ્લોબલ કનેક્ટની આખી ટીમને હું અભિનંદન પાઠવું છું. અને આ 3 એક્સપો એક સાથે થઈ રહ્યા છે એટલા માટે માત્ર એટલું જ કહેવું છે કે નસીબ જેના ઊંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરજસ્ત હોય છે. નસીબ જેમના ઊંચા અને મસ્ત હોય છે, કસોટી પણ એમની જબરજસ્ત હોય છે. ઉગતા સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી માત્ર સફળતા નથી મળતી. ઉડતા સૂર્ય અને દોડતા ઘોડાના પોસ્ટર રાખવાથી સફળતા નથી આવતી. સફળતા માટે સૂર્યની પહેલા ઉઠીને ઘોડાની જેમ દોડવું પડે છે. અને આવો આત્મવિશ્વાસ સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં છે એટલે જ આવા એક્ઝિબિશન આપણે કરી શકીએ છીએ. આભાર. થેન્ક યુ. બહુ સુંદર વાત વિજલભાઈ. અને તમારા માટે કહેવાનું મન થાય કે જીવા બેઠી સરસ્વતી શબ્દ શબ્દ હે નૂર, जीवा बैठी सरस्वती शब्द शब्द है नूर, मंत्र मुग्ध कर दिया अब मंजिल नहीं है दूर. बात क्या कमाल थी अनुपम सुने विचार, खूब बजाओ तालियां ये है सच्चे हकदार. Thank you so much Vijay. We acknowledge the presence of our past president Shri Nilesh Bhai Mandlewala, Shri PM Shah and Shri Himanshu Bhai Bodawala. Thank you for your gracious presence. વિજલભાઈ કહ્યું તેમ ગ્લોબલ વિલેજ 2025 એ પહેલી વખત આપણે કરવા જઈ રહ્યા છે. ઇટ્સ અ ન્યૂ ઇનિશિયેટિવ અને આ ઇનિશિયેટિવ વિશે વધારે માહિતી આપવા આમંત્રિત કરું છું ઓનરરી સેક્રેટરી શ્રી નીરવભાઈ માંડલેવાલાને. નીરવભાઈ. Good morning all and namaste. SGCCI, the Southern Gujarat Chamber of Commerce and Industries started this SGCCI Global Connect for this year. But the seeds were sown last year under the mission M84 and since now it's 85th year of the Southern Gujarat Chamber of Commerce and Industries, we started this initiative with SGCCI Global Connect and this is the first global village being organized in this southern region of Gujarat. In this exhibition, I welcome you all. Friends, as previously said, this exhibition is participated by many of the countries and we are having visitors from 14 different countries of the world. It has been rightly said by our Honorable Prime Minister that Vasudev Kutumbakam. Delegates, our Prime Minister said Vasudev Kutumbakam. That's in Sanskrit, but in English that means the whole world is a family. And today we could witness it on the land of Gujarat, from where the Honorable Prime Minister comes, the land of Surat, and at this SGCCI. We recognize your presence and friends, I would like to say that these 3 days will be a lot of opportunity for various sectors. We will be having people from food and beverages, agriculture, engineering, textile, travels, health, investment and renewable energy. The purpose of this global village is bilateral trade
and extending the relation of humanity, the relation of business between India, Bharat, and the various countries of the world. This year, we have got the confirmation, and we are aware that most of the countries are excited to be the participants for next global village that we are planning for the next year. And right now we have tentative confirmation of around 30 countries that they will be participating next year. In these August presents during the global village, we would be having, and we are having, the presence of high commissions, consulate generals from Afghanistan, Thailand, Sri Lanka, deputy minister office from Russia, trade office from Iran, and various organizations. During this global village, we would be also organizing B2B meetings from with foreign delegates and people and industrialists of Gujarat, Surat, with you on one-to-one. During this global village, tomorrow we are also having coffee meet with international delegates at our SGCCI. Once again, I welcome you all, and I would like to applaud our entire global village team that is working under the leadership of our CEO of Global Village, Paresh Bhatt, Tanvi, Ashwin Bhai, and the entire team of Global Village. Because of their continuous effort, we are being able to be the first global village in our state, Gujarat and Surat. Thank you. Thank you, Nirav Bhai, and congratulations once again to Team SGCCI for this wonderful initiative. આ પ્રદર્શનમાં ગોલ્ડ સ્પોન્સર તરીકેને જોડાઈ ચેમ્બરના ઇનિશિયેટિવને સપોર્ટ કરવા બદલ LA કમોડિટીઝ પ્રાઇવેટ લિમિટેડનો આપણે ચેમ્બર વતી વિશેષ આભાર માનીએ છીએ. હું વિનંતી કરું છું શ્રી અશોકભાઈ પટેલ અને શ્રી સત્યનારાયણ પેટ્રોને મંચ પર પધારવા માટે. માનનીય શ્રી ધવલભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ અમારા સપોર્ટરનું બહુમાન કરશો અને મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે તેઓ જોડાશે. Thank you so much for your support. ચેમ્બરના એક્ઝિબિશન ડિપાર્ટમેન્ટ હેડ શ્રી E.J. થોમસ અને તેમના સાથી ભાવનાબેન પટેલને મંચ પર પધારવા વિનંતી કરું છું. મંચસ્થ મહાનુભાવોને વિનંતી કે નેક્સ્ટ એડિશન ઓફ ફૂડ એન્ડ બેવરેજીસ એક્સપો તથા SGCCI ગ્લોબલ વિલેજ આ બંનેનું ઓફિશિયલી લોન્ચ કરે. વિનંતી કરીશ શ્રી ધવલભાઈ પટેલને આ બંને એક્સપોને આપશ્રીના વરદ હસ્તે ખુલ્લા મૂકશો. પરેશભાઈ ભટ્ટને વિનંતી તેઓ મંચ પર જોડાશે. આ બંને એક્સપોના નેક્સ્ટ એડિશનની શુભેચ્છા અમારા તરફથી કે ખૂબ જ સારી સફળતા પ્રાપ્ત થાય. Ready? Wait one more. Thank you so much. આપણી વચ્ચે આપણા મુખ્ય મહેમાન ઓનરેબલ લોકસભા વ્હીપ એન્ડ મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલસાડ શ્રી ધવલભાઈ પટેલ ઉપસ્થિત છે. શ્રી ધવલભાઈને વિનંતી કરીશ આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. બોલો ભારત માતા की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम. સૌથી પહેલા I welcome everyone to the 5th edition of Food and Beverage Expo
organized by South Gujarat Chamber of Commerce. This is the 5th edition, but in reality, this is the first edition where they have created Global Village and players from entire world has participated in this event. So for this initiative, I welcome and appreciate South Gujarat Chamber of Commerce. Also, in this expo, when we are inaugurating our food and beverage, today we have Praful Panseria, who is Honorable Minister of Parliamentary Affairs and Education. He will be joining us soon. Along with that, we also have Ravindranath Nilur, who is President of Kremag Association, Vijay Mewawala, who is the President of South Gujarat Chamber of Commerce, Nikhil Bhai Madrasi, Vice President, Ramesh Bhai Vagasia, immediate Vice President, past President, Nirav Mandlewala, Honorable Secretary, Mrunal Shukla, Honorable Treasurer, Bijal Jariwala, Chairman, Exhibition 2024-25, Kurji Pipalia, Chairman of Food and Beverage Expo 2025, Jilpa Sheth, Member of South Gujarat Chamber of Commerce, and most importantly, delegates from foreign and also from India. I welcome you all to our India, our Gujarat and Surat. As our past speaker spoke about Food and Beverage Expo, but before that, I would like to introduce myself. My name is Dhaval Patel. I am Member of Parliament from Valsad Lok Sabha. It is a neighbouring seat of Surat, and I come from a traditional tribal background, and I am also the youngest whip in the history of India, and our Prime Minister Narendra Modi ji has given me an opportunity, and it is our Prime Minister Narendra Modi ji's initiative to promote young faces. So that's the reason he has appointed me as a whip of Lok Sabha, where we have to manage entire Lok Sabha of India. So that is the responsibility given to me. But I would like to also give my background, that I come from a very traditional tribal village in Navsari district, and from childhood my focus was to study and give and get good education. That's the reason after 12th I completed my computer engineering from NIT Surat, and post that I have done my MBA from Symbiosis Pune, and then I have opportunity to work in IBM, Accenture and Capgemini for 12 years, and because of that I had an opportunity to work in US, UK, Germany, France, Southeast Asia, Middle East Asia, and also in various parts of the country and various parts of the world. And I have delegates from Saudi as well. I have opportunity to work in Saudi Riyadh for 2 years as well, where I work for various telecom players, and that's the background of myself. And before we start talking about our Food and Beverage Expo, I would like to also talk about that how we came to this stage of South Gujarat Chamber of Commerce hosting Food and Beverage Expo. In 2001, when our Prime Minister Narendra Modi ji first became Chief Minister of Gujarat, at that time Gujarat was one of the developing state of India. But today you see Gujarat is the most developed state of India, and Surat is the world's fastest growing city of India. The reason being is Prime Minister Narendra Modi ji's good initiatives and policy for development. And that's the reason in 2002, Prime Minister Modi, when he was Chief Minister of Gujarat, he started Vibrant Gujarat, and he started introducing and inviting people and delegates and business from all over the world to invest in Gujarat. That's where the tradition came, and as Nirav Mandlewala ji rightly pointed out, that our Prime Minister Modi ji always believed in Vasudhaiva Kutumbakam, means whole world is one family. There are only borders, but we all are one family. And our Prime Minister Modi ji always believes that we should not and we could not work in silos. We could not only work in our countries, we should have cooperation and collaboration with entire world. Then only we can develop, our business can develop, and our country can develop. That's the initiative our Prime Minister took when he was Chief Minister, and when he ruled our Gujarat from 2001 to 2014. That's the time developing Gujarat become most developed state of India in 13 years because of the various initiatives. And when our Prime Minister Modi ji became Prime Minister in 2014, and in 10 years he worked
for all the sectors of India, and most importantly, he worked for developed India. Till 2014, India was the 11th largest economy of the world, but only in 10 years after ruling India, India became the 5th largest economy of the world. And our Prime Minister Modi ji has a vision that in next 3 years, that is till 2027, India will become the 3rd largest economy of the world. And the various initiatives our Prime Minister is taking in all the sectors. And in 2047, when India will complete 100 years of independence, then at that time our focus is that our India will become Viksit Bharat, developed India, and it will become Vishwaguru. Means until 2027, India will become the 3rd largest economy. But our target is that till 2047, our India will become the 1st largest economy of the world. That is the goal and aim we are working with. And food and beverage exhibition is part of these initiatives. We are all supporting initiatives and objectives and aim of our Prime Minister Modi. And this is the reason I appreciate South Gujarat Chamber of Commerce, because this is the perfect platform where they are bringing all the key players of all sectors from across the globe under one roof. Here they are producers, there are manufacturers, there are investors, and also there are consumer and customers. They are bringing everyone into one platform where they can interact, they can see the products, also they can market their products most importantly. And this is the platform where any producer or any manufacturer want to introduce and launch their product, then this is also the perfect platform to launch the product. So that's the reason I appreciate our South Gujarat Chamber of Commerce. And also most importantly, it is also a good place where they can do business development and networking. I have been told that there today various MOUs will also be signed by various players. So this is the reason where our country will also develop, your country will also develop, and most importantly your company will also get good exhibition and good promotion from our end. So that's the reason I will like to introduce and also appreciate that this will not only give big players a platform, but it is also giving platform to our small, medium type enterprise where they did not have any access to global community, global players, global manufacturers. So this is the perfect platform where small players from our Surat, South Gujarat and India are getting platform. So this is also one of the reasons that this kind of initiatives are very important. And as it was said that Surat nu Jaman and Kashi nu Maran, that means world's best food is available in Surat. If you want good food, you have to come to Surat. And if you want to attain salvation, moksha, then you have to choose that in Kashi. So that's the reason this is the perfect place for food and beverage expo. And as rightly told by Nirav Mandlewala and also the past speakers, that food and beverage expo sector is growing immensely. So I appreciate, and also I would like that in future edition, not only from 18 countries, but we will have delegates from all the 200 countries in our Surat, where every country can exhibit their food, their products, and also services. And one good thing I liked about this South Gujarat Chamber of Commerce food and beverage exhibition, that they are not only giving exhibition a chance only to market their products, but they also have machineries which is aiding and helping in food distribution, in food production. So I request all foreign delegates that you should also look at the kind of machineries we have from Rajkot and other parts of India. It will also help you, and it will also help our industry to do more good exports. So I also again welcome everyone, and I have been told that we have delegates from Sri Lanka, Russia, Afghanistan, Tanzania, Africa region, Iran, Bhutan, Saudi Arabia, Australia, USA, Thailand, Japan. I welcome you all again.
till 12 years when I was visiting your country, you welcomed me. Today I have an opportunity to welcome you all. I again pray and appeal for your peaceful stay in next 3 days, and I also appreciate that you will grow your business manifold by investing in India. Thank you. ખૂબ ખૂબ આભાર ધવલભાઈ. મહાત્મા ગાંધીજી એવું માનતા હતા કે સાચું ભારત ભારતના ગામડાઓમાં વસે છે, અને આવા જ એક ગામના પ્રતિનિધિને આપણે લોકસભાના વ્હીપ તરીકે જ્યારે આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ એમને નિયુક્ત કર્યા છે, તે ખરેખર યંગ ઇન્ડિયાનું એક ઉદાહરણ છે. ખૂબ ખૂબ આભાર ધવલભાઈ, આપ શ્રી અત્રે સમય કાઢીને પધાર્યા. As Dhavalbhai mentioned in his speech, Surat food is famous globally, but Surat is also famous globally for its textiles and diamonds. I invite all the foreign delegates to explore our city for these two things, textiles and diamond, and you will not regret. કાર્યક્રમને આગળ વધારીએ. વિનંતી કરીશ ઉપપ્રમુખ શ્રી નિખિલભાઈ મદ્રાસીને આભાર વિધિ માટે. Once again, ladies and gentlemen, થોડીક announcements પહેલા કરી દઉં. His Highness of Russell Khema, a message issued from him for not being here. Apologies, but he said a great success to this exhibition. At 12 noon, there will be a lunch for all the foreign delegates, VVIP, past residents, at the VIP area. But my request to all the people from SGCCI કે જેમને આ જવાબદારી સોંપેલી છે ફોરેન ડેલિગેટ્સની સાથે રહેવાની, તેમને જે કામ સોંપવામાં આવ્યું છે તે પ્રમાણે તેમને તેમની સાથે અહીંયાથી લઈ જાય, આખા એક્ઝિબિશનમાં ફેરવે અને લગભગ 12:15ની આસપાસ લંચ એરિયાની અંદર તેઓને લઈ આવે. Between 3 to 4, big sectorial tie-up MOU will place in this room only with their country presentation. એટલે આ પણ એક બહુ ઐતિહાસિક મોમેન્ટ હશે, which is going to be a historical moment for everybody. So please remain present. At 6 PM sharp, પ્લેટિનમ હોલના મોટા હોલની અંદર હેલ્થ એન્ડ વેલનેસ એક્સપોનું ઉદ્ઘાટન કરવામાં આવશે, જેમાં બહુ બધા ડિગ્નિટરીઝ ઓલ ઓવર ધ ગુજરાતમાંથી આવવાના છે, ખાસ કરીને IMA ગુજરાતના પ્રમુખ, મેડિકલ એસોસિએશનના પ્રતિનિધિઓ. And foreign delegates, we have a special arrangement for you to talk to the doctors of the city of Surat in South Gujarat after that inauguration. So you will have a great opportunity to meet the all doctors of our city and South Gujarat. We have with us personal assistant of United States of President Ronald Reagan and ex-ambassador of USA, Mr. Neville. Neville ji, please. Where are you? Achha, okay. So we recognize his presence. Friends, હવે ગુજરાતીમાં વાત એટલા માટે કરીશ, હું એ લોકોનો આભાર માનીશ ત્યારે ઇંગ્લિશમાં બોલીશ, પણ આ ઇટ ઇઝ જસ્ટ લાઈક અ ફિલ્મ. આજે અહીંયા આમ એક પછી એક બધા દ્રશ્યો ઊભા થતા હોય ને એવું તમને લાગે. And when there is a film, there is a producer. So in the form of producer called the SGCCI, the Southern Gujarat Chamber of Commerce. So big claps and thanks to the President Vijay Mewawala and the whole office members and the entire team of SGCCI for arranging such a fantastic program and exhibition. જ્યારે પ્રોડ્યુસર હોય ત્યારે કો પ્રોડ્યુસર પણ એની સાથે હોય, કારણ કે બધા પૈસા કદાચ એક સાથે પ્રોડ્યુસર ન રોકી શકે, તો જે સ્પોન્સર્સ છે તે આપણા કો પ્રોડ્યુસર છે. તો આઈ રિક્વેસ્ટ all co-producers of this exhibition, the sponsors of the exhibition, thank you very much for your kind gesture. When there is a producer, there is a co-producer, there is always a director. હું ધવલભાઈનું છેલ્લે બોલીશ, પણ એટલે પાછું તરત નહીં તો મને કે ધવલભાઈ ભૂલાઈ ગયું એવું નથી ભૂલાયું, પણ એનું એક આખું ચોક્કસ કારણ છે. પણ ડાયરેક્ટર કોણ? તો ડાયરેક્ટર એટલે આપણે સૌ મેનેજિંગ કમિટીના સભ્યો અને આપણી ગ્રુપ ચેરમેન, આપણા ભૂતપૂર્વ પ્રમુખો કે જેમને ધ હોલ સ્ટોરી આખી ડેવલપ કરી છે. So thanks to my all group chairman, all managing committee members, all past president and especially the exhibition committee, the great chairman Bijal Jariwala, KB Pipalia and Paresh Bhatt and the entire team of our staff for the great job they have done for this exhibition.
લેખક, આ કોઈ બી સ્ક્રિપ્ટ પિક્ચર બને એટલે એના લેખક પણ હોય. એ લેખક રાઇટર્સ એટલે આપણે સૌ જેને કહી શકે કે આખી સ્ક્રિપ્ટ ક્યારે લખાય, તો એ મિશન 84 ગયા વર્ષે રમેશભાઈ વઘાસિયાએ એક સ્ક્રિપ્ટ લખેલી હતી, એક સરસ મજાની, અને એ પટકથા પર અમે આગળ વધતા ગયા અને જે 85મા વર્ષની અંદર આપણે આ રિઝલ્ટ એનું જોઈ શકીએ છીએ. રમેશભાઈ, થેન્ક યુ વેરી મચ. અને આજે એ લેખની અંદર ડાયલોગ આપણે લખવાવાળા જુદા હોય, તો આજે જિલ્પાબેને એ ડાયલોગ લખવાવાળાની ભૂમિકા સરસ મજાની ભજવી છે. જિલ્પા, થેન્ક યુ વેરી મચ. હવે પિક્ચરની અંદર એવું હોય ને કે એક ચોક્કસ વ્યક્તિ આમ છેલ્લે આવે અથવા તો વચ્ચે એમ અચાનક આવી જાય અને એક સેન્સેશન ક્રિએટ કરે. એ ફક્ત અત્યારે જ આવ્યો છે, પછીના 3 દિવસની અંદર અહીંયા નહીં હશે. અને આપણે મેઇન મહેમાન કલાકાર કહીએ છીએ, અને મહેમાન કલાકાર એટલે શ્રી ધવલભાઈ પટેલ. આટલી યુવાન વયે એક વ્હીપ તરીકે, અને આજે એમની જે ક્લેરિટી હતી, એમના વિચારોની અંદર જે ક્લેરિટી હતી, મોદીજીની વાતને તેમને સરસ રીતે સમજીને સરળ ભાષાની અંદર આપણી સમક્ષ પ્રસ્તુત કરીને આપણને સૌને વિચારતા કરી રહ્યા છે. ધવલભાઈ, તમારી આ અસ્ખલિત વિચારધારા માટે ચેમ્બર ઓફ કોમર્સ તરફથી આપણે ખૂબ ખૂબ દિલથી હાર્દિક અભિનંદન. માય ઓલ ધ સ્ટાફ મેમ્બર્સ, પ્રેસ મીડિયા, જે થઈ રહ્યું છે તે બહુ જ સરસ રીતે બતાવે છે. આજના છાપાઓ પણ તમે જોઈ લો, ગઈકાલના છાપાઓ જોઈ લો, ભરીને. આજે અમને લાગે છે કે આવનારા 3 દિવસની અંદર એટલું બધું પબ્લિક આવશે આ બધું જોઈને કે આપણે કંટ્રોલ કરવાનું ભારી પડશે. આપણે લખેલું છે કે 500 આઈટમ ચાખવા મળશે, અને શ્રુતિઓને ચાખવાનું હોય તો કોઈ છોડે? સો આ આખી જે ગ્લોરી ઊભી થઈ છે એને માટે જવાબદાર જેટલા પણ વ્યક્તિઓ છે, મારી પાસે શબ્દો ઓછા પડે છે તેઓને આવકારવા માટે, તેઓના આભાર માટે, અને અહીં આટલી મોટી સંખ્યાની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા એ માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનીને આપણે આગળ વધ્યા. અને કલ્ચરલ પ્રોગ્રામ એક્ઝિબિશનની અંદર આપણે એક બીજું સ્ટેજ ડેવલપ કર્યું છે, અને ત્યાં ગ્લોબલ વિલેજની આખી છે એ તેમાં 5 વાગે કલ્ચરલ પ્રોગ્રામ, ખાસ કરીને શ્રીલંકાથી જે મહેમાનો પધાર્યા છે તે લોકો ઉપસ્થિત કરવાના છો. એટલે આ બધા જ કાર્યક્રમો શ્રેણીબદ્ધ રીતે આયોજિત થયા છે. આટલા સુંદર આયોજનની અંદર આપ સૌ ઉપસ્થિત રહ્યા એ માટે આપ સૌનો આભાર માની વિનમું છું. ધન્યવાદ. I'll just take 2 minutes of yours. I spoke about myself, I introduced myself, but I forgot to introduce my Valsad-Dan Lok Sabha constituency. My Valsad-Dan Lok Sabha constituency is one of the most unique Lok Sabha constituency in India. The reason being that Valsad-Dan Lok Sabha seat is known as barometer seat of India. Whichever party wins Valsad-Dan Lok Sabha goes to form government in central government in India. Since 1947 this tradition has been followed, and Prime Minister Modi ji gave me an opportunity to contest from such a unique Lok Sabha. But it is one of the most unique Lok Sabha constituency in India. The reason being that it is only one constituency in Gujarat and India which has largest seashore from Valsad to Umargam. It is very good beach destination like Valsad Tithal, Nargol beach, various tourist destinations are there, and it is also have very good temples like Parnera, Unai Mata, Shabri Mata. It is all connected to Ramayana. It is also part of my Lok Sabha, and it has also have Gujarat only and only one hill station known as Saputara. So it is also part of my Lok Sabha. So I invite every one of you, and especially my foreign delegates, to please come and visit my Lok Sabha. You can visit our hill station, you can visit our forest and tribal areas. You can also get a glimpse of our tribal tradition, tribal food, tribal customs, and most importantly our beach destinations. I welcome you all, and if you want to come, please inform me. I'll make all necessary arrangements. થેન્ક યુ ધવલભાઈ. મિત્રો, ક્રેમાગ એસોસિએશન આપણી સાથે અને રાજકોટથી અને ક્રેમાગના તમામ મિત્રોએ લગભગ 3 વખત વિઝિટ કરીને આ ફૂડ એક્સપોની અંદર મેક્સિમમ સ્ટોલ લાવવા માટેનો આખો વહીવટ કર્યો. એ માટે ક્રેમાગના પ્રેસિડેન્ટ સાહેબ ઉભા થજો આપ.
આપનો ખૂબ ખૂબ દિલથી હૃદયપૂર્વક આભાર. આ આખો એક્ઝિબિશન શક્ય બન્યું છે તમારા કારણે અને તમારા સહકારથી. આવનારા દિવસોની અંદરનું થનારું એક્ઝિબિશન બધું સફળતાને વરસે. યસ સર. ધવલભાઈનો વધારે આભાર એટલા માટે માનીએ કે ગઈકાલે આ પ્રોગ્રામ માટે એઓ વલસાડ હતા અને આજે એમને ફરી પાછા અહીંયાથી વાપી જવાનું છે. અત્યારે ચૂંટણીઓ ડિક્લેર થઈ ગઈ છે પણ આપણી લાગણીને માન આપીને તેઓ વલસાડથી આજે સુરત પધાર્યા. તમને જણાવી દઉં કે વલસાડમાં ભલે એવો સંસદ છે પણ રહે છે સુરતની અંદર, જહાંગીરપુરાની અંદર એક સરસ મજાના નાના બંગલામાં સાદાઈથી, સ્વચ્છતાથી અને એમના નાના પરિવાર સાથે એવો ખૂબ સુંદરતાથી રહે છે. અમે ત્યાં ગયા હતા, એમના ઘરે માણ્યું છે એમની મહેમાનગતિ, એટલે ધવલભાઈનો વિશેષ આભાર માનું છું. હવે ઓલ ધ ઇન્ડિયન્સ જે ફોરેનથી નથી હવે બધા ઉભા થઈ ગયા. ઓલ ઇન્ડિયન્સ, ઓનલી ઇન્ડિયન્સ, ઓનલી ઇન્ડિયન્સ. હવે બોલો મેં તમને કેમ ઉભા કર્યા છે? All the foreign friends, these are my Indians. They are here to thank you very much because this is possible because of your presence in this exhibition. We have one film, Three Idiots, and the main hero of Three Idiots is Amir Khan. He was so great, and that's why everybody said that to see great ho, taufa kabul karo. We are also, all Indians are saying to you, to see great ho, you are great people, that you are here. Please accept our token of love and affection with this action. Thank you. Thank you so much, Nikhil Bhai, for doing your vote of thanks in a very unique way. Thank you once again, all of you. And we are adjourning today's session. I request all of you to have the delicious food at downstairs. Join us for the lunch. Thank you so much.